ગીર એટલે એ ધરતી કે જ્યાં સિંહોને જંગલનો રાજા કહેવાય છે, પરંતુ સિંહોના હુમલાની ઘટનાઓ કદાચ ક્યારેય આપણે નહોતી સાંભળી। જૂનાગઢ અને ગીર પંથકના ગામોમાં દીપડાનો આતંક લોકો માટે રોજિંદી ચિંતાનો વિષય બની રહ્યો છે। છેલ્લા કેટલાક મહિનાથી દીપડાના હુમલાઓ સતત વધી રહ્યા છે, એટલે અવારનવાર આ વસ્તુ થઈ રહી છે અને ચારેય બાજુ ભયનો માહોલ છે। કે ભાઈ અહીંયા કણે 2200 ગુજરાતમાં દીપડા છે। આ અમારો ખાલી વિસ્તાર છે ને, આમાં તમે ખાલી તપાસ કરો તો અમને ખબર છે કે ઓછામાં ઓછા 8 થી 10 દીપડા છે। ખેડૂતોને જે સરકારશ્રીનો કાયદો છે એના વિરુદ્ધ આપણે જવું ન પડે। જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના જાંબુડી ગામમાં દીપડાનો આતંક દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે। છેલ્લા 6 મહિનામાં અનેક હુમલાની ઘટનાઓ સામે આવતા હવે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો આરોપ છે કે વન વિભાગે પાંજરા મૂક્યા હોવા છતાં પણ દીપડાને પકડવામાં સફળતા નથી મળી। હવે ગ્રામજનો સિંહની જેમ દીપડાનું પણ નિયમિત રીતે ટ્રેકિંગ કરવાની માંગ કરી રહ્યા છે। જુઓ આ ન્યૂઝરૂમ ગુજરાતનો ગ્રાઉન્ડ રિપોર્ટ। 10 વર્ષ પહેલા વિસાવદરમાં તત્કાલીન ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ દીપડાની દહેશત સામે બંદૂક લઈને ખેતરોમાં અને જંગલ વિસ્તારમાં નીકળ્યા હતા। આજે એ જ વિસ્તારમાં ફરીથી દીપડાની દહેશત જોવા મળી રહી છે। આ છે વિસાવદર તાલુકાનું જાંબુડી ગામ, જ્યાં છેલ્લા કેટલાક મહિનાથી દીપડાના હુમલાએ ગ્રામજનોની ઊંઘ હરામ કરી દીધી છે। ગામ અને આસપાસના ખેતર વિસ્તારમાં છેલ્લા 6 મહિનામાં અલગ અલગ ઘટનાઓમાં 3 થી 4 લોકો પર દીપડાએ હુમલો કર્યો હોવાના બનાવો સામે આવ્યા છે। ચોમાસામાં ખેતરોમાં ઊંચું ઘાસ ઉગી નીકળતા ખેડૂતો માટે ખેતરે જવું પણ જોખમી બન્યું છે। રાત્રિના સમયે પાકની દેખરેખ અને પિયત કરવા જતા ખેડૂતો સતત ભયના ઓથાર હેઠળ જીવન જીવી રહ્યા છે। હવે અમારે અહીંયા રોજ દીપડા, ભૂંડ અને હાવજનો એવડો ત્રાસ છે કે જેથી કરી અમારા બાળ બસાઓ ને તમને કહું અહીંયા કણે એવું હોય કે અમને એમ થાય છે કે ભાઈ અમે ખેતરમાં આટો મારવા ગયા હોય ને તો અમને એવું થાય કે ભાઈ અમારું બાળ બસું વાડીએ છે તો એ સલામત છે કે નથી, આટલી બધી અમને બીક છે અહીંયા, બરોબર છે। પણ આ સરકારને માનવની કોઈ જાતની પીડી નથી, બરોબર છે। એને તો બસ એક જ ધ્યેય છે કે જેમ બને એમ જાનવરને બચાવો, બરોબર છે। પણ ભાઈ જાનવર માણસ હશે તો જાનવર છે, બાકી જાનવર ક્યાં રહેવાનું છે, બરોબર છે। પણ આ સરકાર કે કશે હું તો એમ કહું છું કે આ તંત્ર એવું કહે છે કે ભાઈ આ ગુજરાતની અંદર 2200 દીપડા છે, પણ 2200 દીપડા નહીં, પણ આ 2200 ની 3 ગણા દીપડા છે। જો આ 10 દિવસથી આ અમારે અહીંયા પિંજરા મૂક્યા છે એમાં દીપડો પકડાણો નથી, તો એ લોકો કઈ રીતે ગણતરી કરે છે કે ભાઈ અહીંયા કણે 2200 ગુજરાતમાં દીપડા છે? આ અમારો ખાલી વિસ્તાર છે ને, આમાં તમે ખાલી તપાસ કરો તો અમને ખબર છે કે ઓછામાં ઓછા 8 થી 10 દીપડા છે। કેટલા? 8 થી 10 દીપડા। આજે 2 વર્ષ પહેલા અમારે જાંબુડીની અંદર એક કોઢિયા કોલોનીમાં એક રગપીતિયા ભાઈને મારી નાખ્યા હતા દીપડાએ, ત્યારે ત્યાં એક દીપડાનું કહેતા હતા તો ત્યાં પિંજરા મૂક્યા 6 દીપડા પકડાણા હતા। કેટલા? 6 દીપડા। તો બરોબર છે, તો આ કઈ રીતે ગણતરી કરે છે? પણ આ ખોટી ગણતરી છે બધી, બરોબર છે, હાવ ખોટી ગણતરી છે અને ખોટી પબ્લિકને રમાડવાની અને પબ્લિકને હાવ રમાડવાના ધંધા છે। આ સરકારમાં માનવ જિંદગીને કોઈ પણ મહત્વ નથી। ગ્રામજનોનો દાવો છે કે વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા છે, પરંતુ અનેક દિવસો વીતી ગયા હોવા છતાં પણ હજુ કોઈ જ સફળતા નથી મળી। સરપંચ લાલજી કોટડિયાના જણાવ્યા મુજબ એક જ વિસ્તારમાં વારંવાર હુમલાની ઘટનાઓ બનતી હોવા છતાં પણ અસરકારક પગલાં નથી લેવામાં આવ્યા। તેમણે સરકાર દ્વારા જાહેર કરાયેલા દીપડાની સંખ્યાના આંકડા પર પણ સવાલો ઉઠાવ્યા છે અને વિસ્તારમાં દીપડાઓની વાસ્તવિક સંખ્યા વધુ હોવાનો દાવો કર્યો છે। અમે અહીંયા અમારું ઘર છે, અહીંયા રહીએ છીએ અને અહીંયા ખેતી કરીએ છીએ અને અવારનવાર દીપડાઓનો અહીંયા એટેક હમણાં છેલ્લા 6-1 મહિનાથી કન્ટિન્યુઅસ એમ કે જોવા મળે છે એમ। એટલે અહીંના જે ખેડૂતો ખેતી કરી રહ્યા છે એ એમ કે ભયમાં રહે છે એમ, કારણ કે ખેતી કરવા બહાર નથી નીકળતું। એના કારણે કેવું થાય છે કે આર્થિક રીતે પણ નુકસાન થાય છે, કારણ કે વાડીઓમાં કામ કરતા હોય એટલે જીવના જોખમે કામ કરવાનું થાય એમ। એટલે આવી પરિસ્થિતિ છે, એટલે વન વિભાગને અમે વારંવાર આ રજૂઆત પણ કરી છે અને એ લોકોએ આવી રીતે અહીંયા પિંજરાને મૂકી દીધા છે, પણ તેમ છતાં પણ એમ કે અવારનવાર અહીંયા જે છે જનાવર આવી જાય છે અને
એ નુકસાન કરે છે એમ. હમણાં અહીંયા એક ભાઈને 10 દિવસ પહેલાં પણ આવી રીતે નુકસાન કર્યું, એટેક કર્યો, અને મારા મમ્મીને એ અઠવાડિયા પછી મારા મમ્મી ઉપર એટેક થયો. અહીંયા 20 ફૂટની દિવાલ છે, 20 ફૂટની દિવાલ કૂદીને દીપડો અંદર ઘરમાં આવી ગયો હતો એમ, અને માથા ઉપર ને બધી જગ્યાએ ઈજા પહોંચાડી છે એમ. એટલે એ પછી એ જ દિવસે 4 વાગે રાત્રે બાજુના અહીંયા બાજુમાં જ એક ખેડૂતને આવી રીતે પગમાં ઈજા પહોંચાડી છે. એટલે અવારનવાર આ વસ્તુ થઈ રહી છે અને ચારેય બાજુ ભયનો માહોલ છે. એટલે હવે સરકારને અમે વારંવાર એ જ અપીલ કરીએ છીએ કે આના માટેનું કંઈક પ્રોપર ટ્રેકિંગ કરવામાં આવે. સિંહોને જેમ ટ્રેકિંગ થાય છે એમ આમાં પણ વન સંરક્ષણની વિશ્વ લેવલે વાત થાય છે, પણ વન સંરક્ષણ કર્યા પછી બીજું આગળનું શું? આટલા બધા દીપડાઓને તમે સેફટી માટે આટલું બધું વિચારો છો, તો માણસની સેફટીનું તો કંઈક વિચારો. માણસની સેફટી માટેનું શું વિચાર્યું તમે? આજે તમે દીપડાની સેફટી કરો છો, પ્રાણીની સેફટી કરો છો. અમે માનીએ છીએ કે ભાઈ એનિમલ એ અમારા માટે આમ છે ને તેમ છે ને બધું જ છે, સારી સારી વાતો થાય છે, વિશ્વ લેવલે વન સંરક્ષણની વાતો કરવા જાય છે જ્યારે નેતાઓ, ત્યારે આજે સામાન્ય ખેડૂતનું શું, એના જીવના જોખમનું શું? આજે ખેત મજૂરી જે લોકો કરતા રહેલા છે એ લોકોના જીવનું કંઈ નહીં, અને પહેલાંના જીવનું તમને પડી છે. વન સંરક્ષણ કરીને તમારે વન સંરક્ષણ કરવું હોય તો એની એક જગ્યા પ્રોપર આપો. એ જગ્યા ઉપર તમે ત્યાં પ્રોપર એની દિવાલ કરીને એનું જ્યાં વન સંરક્ષણ જે વસ્તી વધારવી એ વધારો ને તમે. અહીંયા ક્યાં તમે છૂટા મૂકી દો છો? અને એ વન વિભાગ એવું કહે છે કે અમે આ લોકોને સજા આપીએ છીએ. તો સજા આપીએ છીએ તો એમાં કેવું હોય છે, એ લોકોનો નિયમ છે કે સજા આપવી હોય તો 10 વખત કે 11 વખત દીપડો કોઈ માણસ ઉપર એટેક કરે, અને એ એટેક થયા પછી એને 11મી વખત જો સજા કરે તો એને છૂટાબૂટ કરવાનો એ લોકોનો નિયમ છે. સ્થાનિક ખેડૂતોના મતે થોડા દિવસ પહેલા જ દીપડો તેમના રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો અને ઊંચી દિવાલ કૂદીને હુમલો કર્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે હાલ ગામની આસપાસ સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ વારંવાર જોવા મળી રહ્યા છે, જેના કારણે સામાન્ય જનજીવન અને ખેતી બંને પ્રભાવિત થઈ રહ્યા છે. ગ્રામજનો અને પંચાયતના પ્રતિનિધિઓની માંગ છે કે માત્ર પાંજરા મૂકવાથી કામ નહીં ચાલે, પરંતુ જે રીતે સિંહનું વૈજ્ઞાનિક રીતે ટ્રેકિંગ કરવામાં આવે છે એ જ રીતે દીપડાનું પણ વૈજ્ઞાનિક રીતે ટ્રેકિંગ કરવામાં આવે, અને જોખમી વિસ્તારોમાં વન વિભાગની સતત પેટ્રોલિંગ ગોઠવવામાં આવે, જેથી ખેડૂતો અને ગ્રામજનો સુરક્ષિત રહી શકે. આજે 4-5 દિવસ થયા છે તો પિંજરામાં નથી આવતો, તો હવે વન વિભાગે પૂરેપૂરી મહેનત કરે છે, રાત દિવસ એની પાછળ દોડે છે. અને ખરેખર આ સરકારને વન વિભાગને વ્યક્તિગત સજેશન એને લેવા જોઈએ કે તમે સજેશન મને આપો. સરકારશ્રીને વન વિભાગના દરેક કર્મચારીની સજેશન એને લેવી જોઈએ સરકારને, કે મને સજેશન આપો કે ખરેખર દીપડા ખેડૂતને અને મજૂરને હેરાન કરે છે કે નહીં. એ સજેશન 100% આપશે, કારણ કે એ પણ વન વિભાગે ખેડૂતના દીકરા છે અને એને હકીકતમાં ખબર જ છે કે કેટલું હેરાન કરે છે દીપડા મજૂરોને અને ખેડૂતને, કેટલા હેરાન કરે છે, અને કેટલા ગુજરાતમાં અસંખ્ય લોકો મરી પણ ગયા છે અને ઇજાગ્રસ્ત પણ થયા છે. તો એને ખરેખર જે પ્રોપર એને જે નિયંત્રણ કરવું પડે એ કરવું જોઈએ, તો ખેડૂતોને જે સરકારશ્રીનો કાયદો છે એના વિરુદ્ધ આપણે જવું ન પડે. જાંબુડીમાં વધતો દીપડાનો આતંક હવે માત્ર વન્યજીવો નહીં પરંતુ લોકોની સુરક્ષાનો મુદ્દો બની રહ્યો છે. ગ્રામજનો વન વિભાગ પાસે તત્કાલિક અને અસરકારક કાર્યવાહીની માંગ પણ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ રજૂઆતોને કેટલી ગંભીરતાથી લે છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાની અંદર છેલ્લા કેટલાક દિવસથી દીપડાઓનો આતંક વધી રહ્યો છે. આપ હાસ્યની અંદર જોઈ શકો છો કે વન વિભાગ દ્વારા જૂનાગઢ વન વિભાગ દ્વારા 10 દિવસથી પાંજરું મૂકવામાં આવ્યું હોવા છતાં પણ હજી સુધી દીપડો પકડાયો નથી. આજુબાજુના રહેવાસીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દીપડાના ભયને લઈને આજુબાજુના રહેવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે આપણે સીધા જ હાસ્યની અંદર જોઈ છીએ તે કે વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું છે, છતાં 10 દિવસ સુધી હજી પણ દીપડો પકડાયો નથી. અને આજુના ગામ લોકો માંગણી કરી રહ્યા છે કે વન વિભાગ દ્વારા દીપડાને વહેલામાં વહેલી તકે પાંજરે પૂરવામાં આવે, અને ગામ લોકો દ્વારા વન વિભાગ ઉપર આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે કે માનવ ઉપર
હમણાં 3 હુમલા હતા, પણ વન વિભાગ દ્વારા દીપડાને પકડવામાં કોઈ પણ તજવીજ હાથ ધરવામાં આવી નથી. પ્રતાપ ભરાડ, ન્યૂઝ રૂમ, જુનાગઢ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.